નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેમાં સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું પ્રકરણ 3, તેનું નામ છે આપો અને લો। તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। એ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। સૌપ્રથમ આ સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરવાનું છે। ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો, પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 3 આપો અને લો, તેનું સોલ્યુશન જોઈએ। તેમાંનો પ્રશ્ન 1 છે, 30ને 10-10ના જૂથમાં કઈ રીતે લખી શકાય? 30 છે, 10-10નું જૂથ કીધું છે એટલે 10, 20, 30 આંગળીના વેઢા ઉપર ગણવાનું છે। 10, 20, 30 તો 3 વેઢા થયા, એનો મતલબ 3 વખત 10 આવે। 45ને 10-10ના જૂથમાં તો અહીંયા 4 છે, તેની સ્થાન કિંમત જોવા જઈએ તો 40 થાય, એટલે કે 4ની પાછળ જેટલા આંકડા હોય તેમાં શૂન્ય મૂકી દેવાનું છે। તો 4ની પાછળ શૂન્ય મૂકો તો 40 થાય। હવે 10, 20, 30, 40 4 થયા તો 4 વખત 10 આવશે અને છૂટા કેટલા છે? 5 છે, તો 1, 1, 1 5 વખત આવશે। સંખ્યાઓને દશકના અને એકમના સ્થાનને આધારે ભાગ પાડવાના છે। તો અહીંયા જે છેલ્લો આંકડો છે એકમ કહેવાય, તે અહીંયા લખવાનો છે। હવે જે આ 2 છે તેની પાછળ એક આંકડો છે, માટે એક શૂન્ય અહીં મૂકવાની છે। તે રીતે 44માં 46 છે, સોરી અહીંયા 44 લખેલા છે, તો અહીંયા ચોગડો કરવાનો છે, અહીંયા 4 કરજો તમે, 44 હોય તો આ 4 છે તો અહીંયા 4 લખવાનો છે। 4ની પાછળ આ એક આંકડો છે તો અહીંયા શૂન્ય 4ની પાછળ કરવાનો છે। 35માં 5 એકમનો અંક છે, અહીંયા લખવાનો છે। 3ની પાછળ એક આંકડો છે તો અહીંયા શૂન્ય મૂકવાનું છે, એનો મતલબ અહીંયા 30 આવશે। 17માં 7 એકમનો અંક, અહીંયા લખવાનો છે। 1ની પાછળ એક આંકડો છે તો અહીંયા શૂન્ય મૂકતા 10 આવે। તે જ રીતે આ તમારે જાતે લખવાનું છે। પ્રશ્ન 4, નીચે આપેલી સંખ્યાઓના ભાગ પાડી તેનો સરવાળો પૂર્ણ કરવાનો છે। ભાગ પાડવા માટે સૌપ્રથમ આપણે 23 લઈએ। 23માં એકમનો અંક 3 છે, એ આપણે 3 અહીંયા લખવાનો છે। હવે આ 2ની અંદર આપણે લખવું હોય તો 2ની પાછળ કેટલા આંકડા છે? આ એક આંકડો છે, એનો મતલબ 1 0 2ની પાછળ કરવાની છે। 11 છે, 11માં 1 છે, આ એકમનો અંક, તે અહીંયા 1 લખી દીધો। આ 1ની પાછળ એક આંકડો છે, આ 1ની પાછળ આ એક આંકડો છે, તો આ 1 તમારે પહેલાં લખી દેવાનો અને આ એક આંકડો છે એની જગ્યાએ 0 લખી દેવાનો છે। આટલું પૂર્ણ થયા બાદ આ 20 અને આ 10 જે નજીક લાવવાના છે અને આ 3 અને આ 1 નજીક લેવાના છે। આ 20 ને 10 30 થશે, 3 ને 1 4 થશે, તો આપણો જવાબ આવશે 34। તે જ રીતે આપણે બીજો દાખલો 45+12 જોઈએ તો સૌ પ્રથમ આપણે 45ની અંદર 5 છે એ અહીંયા લખી દેવાના છે। 4ની પાછળ એક આંકડો છે તો 4ની પાછળ એક આંકડાનું 1 શૂન્ય મૂકી દેવાની છે। તે જ રીતે 12ની અંદર આ 2 એકમનો અંક છે, તે અહીંયા લખી દેવાનો છે। 1ની પાછળ આ એક આંકડો છે તો 1ની પાછળ 1 શૂન્ય મૂકવાનું છે। હવે 40 અને આ 10 જે ટૂંકમાં પાછળ જે આવી શૂન્ય આવતા હોય તે નજીક લાવવાના છે। ત્યારબાદ 5 અને 2 લખી દેવાના છે। 40 ને 10 50, 5 ને 2 7, 50 અને 7નો સરવાળો 57 થશે। તે જ રીતે 36+7 છે તો 36માં 6 લખી દેવાના છે। 3ની પાછળ એક આંકડો છે, માટે 1 શૂન્ય મૂકવાની છે। 7ના 7 આવશે, આ 7 છે છેલ્લા ખાનામાં લખવાના છે, અહીંયા કોઈ સંખ્યા નથી દશકના સ્થાનમાં એટલે શૂન્ય મૂકી દીધી। હવે આ 30 છે, અહીંયા 6 અને આ 7 નજીક લઈ લીધા। 30 અને 13 જવાબ મળશે આપણને 43।
તે જ રીતે આ ચોથો દાખલો છે તે તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, આ એકમનો અંક 0 છે તો અહીંયા 0 મૂકી દીધી. 1ની પાછળ કેટલા આંકડા છે? આ એક આંકડો છે તો 1ની પાછળ 1 0 મૂકવાની છે, અહીંયા 10 આવશે. 15 + 12 તો 15માં 5 એકમનો અંક અહીંયા લખી દીધો. આ 1 છે, અહીંયા 1, એની પાછળ 1 આંકડો છે તો પાછળ 1 0 મૂકી દીધી તો આપણને મળ્યા 10. તે જ રીતે 12ની અંદર 12નો બગડો અને 10 આવશે, કારણ કે 1ની પાછળ 1 આંકડો છે તો 1ની પાછળ 1 0 મૂકવાનું છે. 20. હવે અહીંયા એક સ્ટેપ છે, એ આ 10 અને આ 10 ભેગા કરીને 20 થઈ ગયા છે. અહીંયા 5 અને 2, આ 20ના 20, 5ના 2 7, તો 20 ને 7 27 થશે. ટૂંકમાં જે 10 10ના છે એક સ્ટેપ આપણે ઘટાડવાનું છે. અહીંયા 32 + 25 છે તો 30 + 2 20 + 5, તો અહીંયા 30 અને 20, આ 30 અને 20 ભેગા કરી દીધા છે. આ 2, અહીંયા 5, અહીંયા 50, 5 ને 2 7, 50 ને 7નો સરવાળો 57 થશે. તે જ રીતે આ 7મો દાખલો છે, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન 5, પ્રશ્નના જવાબ આપો. તેમાં 32 + 21, આની અંદર આ છેલ્લો આંકડો 2 અને 1 3, તો અહીંયા પણ લખી શકાય. 3 અને 2 5, તો અહીંયા આ રીતે પણ લખી શકાશે. અથવા તો ના ફાવે તો 32 + 21 આ રીતે કરી 2 અને 1 3, 3 ને 2 5, તો આ જવાબ આવ્યો એ અહીંયા પણ તમે લખી શકો. આ રીતે પણ તમે કરી શકશો. બીજાની અંદર 100 + 75, આવું જ્યારે આવે ત્યારે 100માંથી 75ની બાદબાકી કરો તો 25 મળે, તે અહીંયા લખી દેવાના છે. તે જ રીતે 36માંથી 12 બાદ કરો, જે જવાબ આવે અહીંયા લખી શકાય. 32 અને અહીંયા 42 છે, 42માંથી કેટલા બાદ કરવાના છે? તો 32 મળે, તો 42માંથી 32 બાદ કરો તો જે આવે એ પણ અહીંયા લખી શકાય. 85 લાવવાના છે, અહીંયા -5 છે, તો 85માંથી કેટલા બાદ કરો તો 85 આવે, તો 90માંથી 5 બાદ કરો તો 85 આવે. થોડુંક તમારે જોવું પડશે. 76 છે, તો 50માં કેટલા ઉમેરો તો સરવાળો કરવાનો, તો 76માંથી 50 બાદ કરો તો 26 આવશે. કેટલામાંથી કેટલા બાદ કરો તો 20 આવે, તો 57માંથી 37 બાદ કરો તો 20 આવે. તો આ રીતે તમારે તમામ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તે જ રીતે 12 થી 30 વધારે, 12 થી 30 વધારે એટલે આ 12 લખ્યા, તેમાં 30 વધારે કીધા, તો 12માં 30 ઉમેરતા આપણને જવાબ 42 મળે. તો આ 42 અહીંયા લખી દેવાના. તે જ રીતે 17માંથી 8 ઉમેરતા, 17માંથી ના આવે, 17માં 8 ઉમેરતા, 17માં 8 ઉમેરતા તો 17 અને 8નો સરવાળો કરો તો 25 મળે. 15માંથી 7 બાદ કરતા, તો 15માંથી 7 બાદ કરો તો 8 મળે. તે જ રીતે આ 15મો છે, તમારે ગણતરી કરીને લખવાનો છે. પ્રશ્ન 6 છે, આપેલ સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી કરવાની છે, જે સૂચનામાં લખેલું હશે. 421 + 45, તો આ બંનેનો સરવાળો કરો તો 446 મળે. 624 + 34, તો 658. તમે જે રીતે સરવાળો કરતા ફાવતો હોય તે રીતે ગણતરી કરીને તમારે સરવાળો લખવાનો છે. તે જ રીતે 3 અને 4નો આ બંનેનો સરવાળો કરી શકશો. 5 6, આનો પણ 6 દાખલા સુધી સરવાળો કરવાનો છે. સાતમું ને 8મો બાદબાકીનો છે. 326 અહીંયા લખી દીધા, 25 અહીંયા લખી દીધા. બાદબાકી કરીએ તો 6માંથી 5 બાદ કરીએ તો 1 મળે. 2માંથી 2 બાદ કરતાં 0 મળશે. 3માંથી નીચે કંઈ નથી, માટે 3ના 3 લખી દેવાના છે. તે જ રીતે 668માંથી 21 બાદ કરવાના છે. 8માંથી 1 બાદ કરીએ તો આપણને 7 મળશે. 6માંથી 2 બાદ કરો તો 4 મળશે. 2માં નીચે કાંઈ નથી, તો માટે 2 લખી દેવાના છે. 247 જવાબ આવશે. તે જ રીતે 9મો અને 10મો બંને દાખલા તમારે ગણતરી કરીને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. જો બાળ મિત્રો, ગણિત એક એવો વિષય છે જે તમારે મહાવરા માટે આ સ્વઅધ્યયન પોથી આપેલી છે. આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ કે જો કોઈને ના સમજાતું હોય તો તેને આ વિડીયોની અંદર અમે સમજૂતી સહિતના વિડીયો મૂકીએ છીએ, માટે
ના સમજાય, ના આવડતું હોય અથવા સોલ્યુશન તરીકે જ આ વિડીયોનો ઉપયોગ કરવાનો છે. પ્રશ્ન 7. શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા રંગો ગમે છે તેની માહિતી પ્રાપ્ત કરી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે તેને 115 છોકરી છે તેને લાલ રંગ ગમે છે, 220 છોકરીઓને પીળો રંગ ગમે છે. એનો મતલબ છોકરીઓને કુલ 335 છે તેને લાલ અને પીળો બંને રંગ ગમે છે એવી છોકરીઓ 335 છે. છોકરાઓની વાત કરીએ તો તેને લાલ રંગ 224 વ્યક્તિને ગમે છે, 140 છોકરાઓને પીળો રંગ ગમે છે. કુલ કેટલા છોકરાઓ? તો 364. લાલ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા? તો આ બંનેનો સરવાળો કરો, જેની અંદર છોકરીઓ અને છોકરા બંને આવી જાય છે. તો 339 છોકરાઓને લાલ રંગ ગમે છે. પીળા રંગની વાત કરીએ તો 360 છોકરાઓને એટલે કે વિદ્યાર્થીઓને પીળો રંગ ગમે છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ થયા? તો આ બંનેનો સરવાળો કરો તો 699 મળે, અથવા તો આ બંનેનો સરવાળો કરો તો પણ 699 મળે. આમ સરવાળો કરો કે આમ સરવાળો કરો, જવાબ તો 699 જ આવવાનો છે. હવે શાળામાં કેટલા વિદ્યાર્થીઓને લાલ રંગ ગમે છે? કેટલા વિદ્યાર્થીઓ કીધા છે, છોકરા કે છોકરીઓ નથી કીધી. તો કુલ કેટલા વિદ્યાર્થીઓને લાલ રંગ ગમે છે? 339 લખવાના છે. કેટલા છોકરાઓને પીળો રંગ ગમે છે? કોણ કીધું છે? છોકરાઓ કીધા. કયો રંગ કીધો? પીળો કીધો. અહીંયાથી આમ આગળ વધવાનું, અહીંયાથી આમ આગળ આવીએ તો 140 જવાબ આવશે. 140 લખી દેવાના છે. શાળામાં પીળો રંગ ગમતો હોય તેવા કેટલા વિદ્યાર્થી છે? પીળો રંગ ગમતો હોય એવા વિદ્યાર્થીઓ કીધા છે. એનો મતલબ છોકરા અને છોકરીઓ બંને 360 જવાબ આવશે. ચોથું, શાળામાં કુલ છોકરીઓ કેટલી છે? તો છોકરીઓના ખાનામાં સીધા આગળ જાઓ તો 335 આવશે. શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? જે આપણે સરવાળો કર્યો તો બધો એ 699 વિદ્યાર્થી છે. પ્રશ્ન 8. એક રમકડાના દુકાનદાર પ્રથમ દિવસે 225 રમકડા વેચે છે, બીજા દિવસે 130 રમકડા વેચે, તો કુલ કેટલા રમકડા વેચ્યા? એનો મતલબ 25 પહેલા દિવસે 225, બીજા દિવસે 130 વેચ્યા. આ બંનેનો સરવાળો કરો તો 2 દિવસની અંદર 355 રમકડા દુકાનદારે વેચ્યા. પ્રશ્ન 9. શાળામાં 137 કુમાર એટલે કે છોકરાઓ છે, 126 કન્યાઓ એટલે કે છોકરીઓ છે. શાળામાં અભ્યાસ કરતા કુલ બાળકોની સંખ્યા. જ્યારે પણ કુલ કેટલા બાળકો થયા, કુલ કેટલા થશે, કુલ કેટલા વેચ્યા, બંને મળીને કેટલા થાય, આવું જ્યારે આવે ત્યારે સરવાળો કરવાનો. તો 137 કુમાર અને 126 કન્યાઓ આ બંનેનો સરવાળો કરીએ તો 263 કુલ બાળકો શાળામાં મળશે. પ્રશ્ન 10 છે, મજાનો છે. અહીંયા આ બંને ભેગું ના થઈ જાય, યાદ રાખજો. પ્રશ્ન 10, આ 10મો પ્રશ્ન છે. સંખ્યા આપણને આપેલી છે 1, 2 અને 3, 123, અને તેને ઉલટાવીને બનતી સંખ્યાનો સરવાળો કરવાનો છે. આ સંખ્યા પહેલાં લખી દેવાની છે. તેને ઉલટાઈએ તો પહેલાં 3 લખવાના, પછી 2 લખવાના, પછી 1 લખવાનું, એટલે કે ઊંધું કરી દેવાનું છે. હવે આ બંનેનો સરવાળો કરીએ તો તેનો જવાબ 444 આપણને મળે છે, જે આ 123 સંખ્યા, અને તેને ઉલટાઈએ એટલે કે આ રીતે ઊંધું કર્યું તો આપણને 444 મળે. હવે છે પ્રશ્ન 11. ટ્રેનના એક ડબ્બામાં 100 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં તેના કરતાં 10 લોકો વધુ બેઠા છે. એનો મતલબ કે આ એક ડબ્બો છે, આ ડબ્બામાં 100 લોકો બેઠા છે. ઓકે. હવે એવું કીધું છે બીજા ડબ્બામાં તેના કરતાં 10 લોકો કેવા વધુ બેઠા છે. તો આ બીજો ડબ્બો દોર્યો, બીજા ડબ્બાની અંદર આના કરતાં 10 વધુ બેઠા. એનો મતલબ અહીંયા 100 તો બેઠા જ છે આના જેટલા, વત્તા એટલે કે પ્લસ બીજા કેટલા વધારે બેઠા છે? 10. એટલે આમાં 100 બેઠા છે અને આની અંદર કુલ 110 બેઠા છે. તો બંને ડબ્બામાં, આ એક ડબ્બામાં 100 અને બીજા ડબ્બામાં 110, આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આપણને 210 લોકો કુલ બંને ડબ્બામાં થઈને બેઠા છે. પ્રશ્ન 12. સફરજનનો 1 કિલોનો ભાવ 90 રૂપિયા, ચીકુનો 1 કિલોનો ભાવ સફરજન કરતાં 20 ઓછો. એનો મતલબ
સફરજનનો 1 કિલોનો ભાવ 90 રૂપિયા મળી ગયો છે. ચીકુનો ભાવ છે એ સફરજનના ભાવ કરતાં 20 ઓછો છે. એટલે કે 90માંથી 20 બાદ કરો તો 70 જવાબ આવે. તો ચીકુનો ભાવ આ 90માંથી આ 20 ઓછો છે તો બાદ કર્યો તો 70 રૂપિયા ચીકુનો ભાવ થશે. સરસ મજાની એક આકૃતિ છે. અલગ આગળ તમે જશો ત્યારે પરીક્ષાની અંદર પેટર્નવાળી આકૃતિ આવશે, પેટર્નવાળા દાખલા આવશે. તો એનો મહાવરા માટે આપેલી છે. હવે ચોરસમાં મળતી સંખ્યા લખવાની છે. એટલે કે 4 અને 6 કેટલા થશે? 10. 10 ને 12 22. તો આ ત્રણેયનો સરવાળો અહીંયા લખવાનો છે. અગાઉ બીજું ઉદાહરણ જોઈએ. 11 અને 8 કેટલા થશે? તો 11 અને 8 19. 19 ને 3 19, પછી 20, 21 અને 22. તો અહીંયા 22 લખવાના છે. 7 અહીંયા આપેલા છે. 7 અને 5 12, 12 ને 13 25. તો અહીંયા 25. આ ત્રણેયનો સરવાળો વચ્ચે લખવાનો છે. તે જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા 8 આપેલા છે, અહીંયા 2 આપેલા છે. 8 ને 2 10. આપણે કેટલા કરવાના છે? 15. તો 15માંથી 10 બાદ કરો, અથવા તો 10 થયા તો 15 માટે કેટલા ઘટે છે? 10 પછી 11, 12, 13, 14 અને 15. 5 થયા તો અહીંયા 5 લખવાના છે. તે જ રીતે આપણે આગળ જોઈએ તો અહીંયા 15 કરવાના છે. 3 અને 4, 4 ને 3 7 થયા. 7 પછી 15 સુધી બોલવાના. 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. 8 આવ્યા તો અહીંયા 8 લખવાના છે. અથવા તો 15માંથી 7 બાદ કરવાના છે. જે જવાબ આવે અહીંયા તમે લખી શકશો. ત્રીજું છે 7 ને 5 12 થશે. 18માંથી 12 બાદ કરો તો પણ 6 આવશે. અથવા તો 12 પછી 13, 14, 15, 16, 17, 18. 6 ઉપર વેઢો આવ્યો તો અહીંયા આવશે આપણો જવાબ 6. તો એ રીતે આગળ આ પેટર્ન છે એ પૂર્ણ કરવાની છે. પ્રશ્ન 14. લંબચોરસમાં રહેલ સંખ્યા તેનાથી જોડાયેલ વર્તુળમાં, ટૂંકમાં તમને સમજાવી દઉં. આ 20 અને આ 50 બંનેનો સરવાળો કરો. 50 ને 20 70. તો અહીંયા લખવાના છે. બ્લુ કલર લઈ લઉં, તમને દેખાય. અહીંયા છે 10 અને 50. તો આ બંનેનો 50 પછી 10 60. તો અહીંયા 60 લખવાના છે. આ 10 અને 20, 20 ને 10 30. તો અહીંયા લખવાના છે. ટૂંકમાં આ બેનો સરવાળો વચ્ચે લખવાનો છે. આ બેનો સરવાળો અહીંયા લખવાનો છે. આ બેનો સરવાળો અહીંયા લખવાનો છે. ઓકે. તે જ રીતે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. 60 અને 50 110 થશે. 40 ને 50 5 ને 4 9, તો 90 થશે. 60 અને 40 100 થશે. આ રીતે આ જે પેટર્ન આપેલી છે, આ દરેક પેટર્ન તમારે સમજવાની છે અને તે પૂર્ણ કરવાની છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે આપો ને લો તેમાં પેટર્ન સહિત તમને આકૃતિ અને જે કોઈ પણ દાખલા છે તેની સમજ મેં આપી, તેમને સરળતાથી સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તેમાંથી વિષય વાઇઝ, ધોરણ વાઇઝ, દરેકના ભાગ વાઇઝ વિડીયો અને PDF સ્વરૂપે સોલ્યુશન આપવામાં આવેલું છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.